સરકારનું બજેટ રજૂ થાય એ પૂર્વે જ કોંગ્રેસ તરફથી જે વિરોધના દ્રશ્યો છે તે સામે આવવા લાગ્યા છે। રાજ્ય સરકારનું બજેટ આજે રજૂ થવાનું છે અને એ પહેલા કોંગ્રેસ તરફથી વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપને કહી દઈએ કે કોંગ્રેસના દેખાવોના દ્રશ્યો છે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે શું હશે તેને લઈને આખો આ મુદ્દો ઓપીએસ લાગુ કરવાની માંગણી પણ અહીં કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કરી। અને કર્મચારીઓનું જે શોષણ થાય તે અટકાવવું જોઈએ। કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય। જે ગરીબો કાચા મકાનમાં રહે છે એને પાકા મકાન મળવા જોઈએ અને સાથે સાથે ગુજરાતમાં જે આર્થિક અસમાનતા છે એ દૂર કરવામાં આવે એવી તમામ માંગણીઓ લઈને આજે અમે સરકાર સમક્ષ ગુજરાતના લોકો વતી રજૂઆત કરી રહ્યા છીએ। એક માંગ તમે વારંવાર કરી રહ્યા છો, જેની જેટલી વસ્તી એટલું એનું બજેટમાં મહત્વ। સમાન કામ સમાન વેતનના આધારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય અને સાથે સાથે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી ને તમામ સમાજની જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એટલું બજેટ ફળવાવું જોઈએ એ ખાસ માગણી છે। વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને આ સરકાર વારંવાર અન્યાય કરી રહી છે, ત્યારે આ વર્ષના બજેટમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને વસ્તીના ધોરણે બજેટ મળે એવી માગણી કરીએ છીએ। ઓપીએસની યોજના લાગુ કરવાની પણ માગણી કરીએ છીએ। અમિતભાઈ, એક મતલબ ભારતીય જનતા પાર્ટી સાથે જે પણ રાજ્યો છે ત્યાં ચાહે ગેસની બોટલની વાત કરવામાં આવે તો લાડલી બહેન યોજનાની વાત કરવામાં આવે, એક રીતના રાજ્ય સરકાર પર એ તમે દબાણ કરી રહ્યા છો કે પછી ગુજરાતના મતદાતાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે જેઓ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યા છે? મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય, હરિયાણામાં હોય, મધ્યપ્રદેશ કે રાજસ્થાન દિલ્હીમાં ચૂંટણી હોય તો ભારતીય જનતા પાર્ટી ત્યાં લાડલી બહેન યોજના લાવે છે, ત્યાં 500 રૂપિયામાં ગેસનો બોટલ આપવાની વાત કરે છે, ત્યાં ઓબીસીને અલગથી બજેટ આપવાની વાત કરે છે, પણ 30 વર્ષથી શાસન ગુજરાતમાં છે તેમ છતાં અહીંયાની બહેનોને માસિક 3000 રૂપિયા નથી મળતા, અહીંની બહેનોને 500 રૂપિયામાં બોટલ નથી મળતો, અહીંયાના સમાન કામ સમાન વેતન લાગુ નથી કરતું, અહીંયા કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થાય છે, અહીંના ખેડૂતોના દેવા માફ નથી થતા, અહીંના લોકોને પાકા મકાન નથી મળતા, અહીંયા કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત નથી મળતું, તો શું કામ નથી મળતું ને એ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ। રાજ્ય સરકારનું બજેટ લગભગ 12 કલાકે આજે રજૂ થવાનું છે ને પહેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત ચાહે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન કે પછી અન્ય તમામ જે રાજ્યો છે એ રાજ્યોમાં વેલફેર યોજનાઓ છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે, ચાહે 500 રૂપિયામાં ગેસની બોટલ આપવાની વાત હોય, લાડલી યોજનાની વાત હોય અને એ સહિતના તમામ અનેક એવા વેલફેર યોજનાઓ છે કે જેના કારણે ત્યાંના મતદાતાઓને લાભ થઈ રહ્યો છે। પરંતુ 30 વર્ષથી એટલે કે 3 દાયકાથી જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાંના મતદાતાઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે, એ જ તમામ માંગ સાથે આજે જ્યારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે એ પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે જે અન્ય રાજ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં જે પ્રકારની વેલફેર યોજનાઓ ચલાવવામાં આવી રહી છે એ જ પ્રકારની વેલફેર યોજનાઓ ગુજરાતમાં પણ ચલાવવામાં